નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। અને આજે અમે લઈને આવે છે એક બહુ જ મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતના નવા મંત્રીમંડળ જાહેર થઈ ચૂક્યું છે। કોને મળી છે મોટી જવાબદારી, કોણ રાજકીય રીતે સક્રિય બન્યું છે અને કોને પાડવામાં આવી રહ્યા છે। આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સાથે આ ચર્ચા કરીશું। આપ અંત સુધી જોતા રહો વિડીયોને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા મંત્રીઓની જાહેરાત કરી છે। કુલ 2 એક્સ-મંત્રીઓના નામ જાહેર થયા છે, જેમાં કેટલાક નવા ચહેરા પણ જોડાયા છે। જૂના અને સિઝન્ડ નેતાઓની કામગીરીની આવક જાવક અનુસાર મોટા ફેરફારો કરાઈ રહ્યા છે। આગામી ચૂંટણીને લઈને અને લોકસભા 2029ને ધ્યાનમાં રાખીને આ મંત્રીમંડળ તૈયાર કરાય છે અને રાજકીય સૂત્રો કહે છે કયા નવા ચહેરાઓ મંત્રી બન્યા છે। સૌથી પહેલાં વાત કરીએ નવા ચહેરાઓની। ખાતું, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં ખૂબ જ સક્રિય રહ્યા છે, વિશેષ કરીને ટ્રિબલ વિસ્તારમાં લોકપ્રિયતા ધરાવે છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કોવિડ પછી આરોગ્ય ક્ષેત્રે મોટી જવાબદારી અપાઈ છે। ખાતું, યુવા અને ખેલકૂદ વિકાસ, યુવાનો સાથે નિકટ સંપર્ક ધરાવતો હોવાથી પાર્ટીએ યુવા પેઢી સાથે કનેક્ટ વધારવાનો પ્રયાસ કર્યો છે। આવા નવા 5 થી 100 ચહેરાઓ જોડાયા છે, જેનાથી સ્પષ્ટ છે કે પાર્ટી હવે નવા યુગની તરફ જઈ રહી છે। જૂના મંત્રીઓના કોને ટિકિટ નહીં મળી, રાજકારણમાં જરા પણ કચાશ ન ચાલે આ મંત્રીમંડળમાં બે સાબિત કર્યું છે। પૂર્વ મંત્રી જેણે સ્વચ્છતા વિસ્તાર માટે ઘણું કર્યું હતું પણ હવે બહાર છે। જૂના નેતા હતા પણ છેલ્લા સમય વિવાદમાં આવતા પાર્ટીએ દૂર કર્યું છે। પાર્ટીનો એ બહુ મોટો સંદેશ છે કે પદ ઉપર કાર્યક્ષમતાની ઇમેજ વધારે છે। કોને મળે મોટી ખાતા, મિનિસ્ટર વિથ કી પોર્ટર્સ, ગૃહ મંત્રાલય ખાસ કરીને ચૈત્ર વસાવામાં હાર્દિક પટેલ જેવા કેસોમાં કડક વલણ દાખવવા માટે પસંદ કરાયા છે। નાણાં મંત્રાલય વર્તમાન સમયમાં ગુજરાતની અર્થવ્યવસ્થા મજબૂત રાખવી હોય એટલે અનુભવ નેતા છે। શિક્ષણ મંત્રાલય નેબ નવી શિક્ષણ નીતિ એને ગુજરાતમાં સફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। ઉદ્યોગ અને વાણિજ્ય વિરબટ ગુજરાત નવો રોકાણ લાવવા માટે જવાબદાર બન્યા છે। સામાજિક ન્યાય ઓબીસી એસસી એસટી સમુદાય સાથે દૃષ્ટિકોણ સાથે કામ કરવા માટે અપાઈ જવાબદારી। રાજકીય સંદેશ અને વિશ્લેષણ ભાજપે આ મંત્રીમંડળ દ્વારા શું સંદેશ આપ્યો છે, નવી પેઢીને તક આપી છે। જૂના નેતાઓમાં જ્યાં અવાજ ન હતો ત્યાં નવી મજબૂતી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ચૂંટણી 2027 અને લોકસભા 2029ની પૂર્વ તૈયારીઓ અંદાજમાં છે। આપ અને કોંગ્રેસ સામે સાફ સંકેત હવે એજન્ડા પર માત્ર ડેવલપમેન્ટ નહીં પણ દબદબો પણ છે। થોડા વિસ્તારના નેતાઓ જોડાય જેમણે સ્થાનિક વિસ્તારે ભાર લોકપ્રિયતા મેળવી છે, એટલે ગામડાની રાજનીતિને પણ નજરઅંદાજથી નથી કરાઈ। જન પ્રતિક્રિયા અને લોકમત અમારા લોકલ રિપોર્ટર, ખેડૂત, યુવાનો અને વેપારીઓ પૂછ્યું શું તમને આ મંત્રીમંડળ ગમ્યું? યુવાનોનું કહેવું નવી પેઢીને તક આપવી સારી બાબત છે। ગ્રામજનોએ કહ્યું અમારા વિસ્તારનો નેતા બહાર ગયું એ દુઃખ છે। કેટલાક લોકોએ કહ્યું કોઈ નેતાઓ ગામમાં પગ મૂક્યો જ નથી, નામ મળ્યું કેવી રીતે? સમાજ મિક્સ પ્રતિસાદ આપે છે પણ મોટી સંખ્યામાં આ બદલાવને પોલિટિક્સ રિપ્રેસ ગણાવે છે। અંતમાં શું મુદ્દો ઉઠે છે? કોન્ટેક્સ્ટ તો મિત્રો, ગુજરાતના નવા મંત્રીમંડળમાં જે ફેરફારો થયા છે તે માત્ર પદ બદલાવ નથી પણ એક નવો સંદેશ છે। આગામી દિવસોમાં કયા મંત્રીઓ વાસ્તવિક કામગીરી કરીને નિભાવે છે એ જોવાનું રહેશે। હવે જોવાનું એ છે કે શું આ નવી ટીમ 2027 સુધી ભાજપનું મજબૂત ભવિષ્ય તૈયાર કરી શકશે કે નહીં? આપ શું વિચાર કરો છો અને કોને મંત્રી